દાહોદમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે સ્નેહલ દરિયાની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં અનેરી ખુશીનો માહોલ છે। દાહોદના કમલમ કાર્યાલયમાં જિલ્લાના ધારાસભ્યો અને સાંસદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। પ્રમુખ પદ માટે 50 જેટલા ફોર્મ ભરાયા, જેમાંથી સ્નેહલ દરિયાની પસંદગી કરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, પાર્ટીના નિરીક્ષક શબ્દશરણ તડવી, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત પાર્ટીના કાર્યકર્તાઓએ સ્નેહલ દરિયાને શુભેચ્છા પાઠવી હતી। જિલ્લાના અધ્યક્ષ તરીકે આવનારી મુદત સુધી શ્રી સ્નેહલભાઈ વિજયકુમાર દરિયાને આજે ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે એને પદ સ્થાન એની જવાબદારી માટે નિયુક્ત કર્યા છે। જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ, માન્ય ભાભોર સાહેબ, માન્ય ખાબર સાહેબ, સર્વ ધારાસભ્યશ્રીઓ, મારી સંકલન સમિતિ અને સૌ કાર્યકર્તાઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો આજે જ્યારે હું અધ્યક્ષ બન્યો છું ત્યારે હું ખાતરી આપું છું કે શંકરભાઈએ જે વારસો ભારતીય જનતા પાર્ટીનો મને સોંપ્યો છે એને હું અવશ્ય વટવૃક્ષ છે પણ એનાથી એ મોટું વટવૃક્ષ બનાવી અને એક બીજું પણ ગર્વ છે કે વિશ્વની મોટામાં મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષ તરીકે જ્યારે મને દાહોદ જિલ્લાનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું એને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ।